ભગવાન શંકર બોલ્યા કે તમને સુપુત્ર જોઈએ કે કુપુત્ર? બ્રાહ્મણે ભગવાનને પૂછ્યું, આ બંનેમાં ફરક શું છે? ભગવાન શિવ બોલ્યા, જે સુપુત્ર હશે તેનું આયુષ્ય ઓછું હશે, પણ તેનાથી તમને સુખ પ્રાપ્ત થશે, અને કુપુત્રનું આયુષ્ય લાંબુ હશે, પણ તે આખું આયુષ્ય તમને દુઃખ દેતો રહે. ત્યારે સંયોગવશ ગંગા ઘાટ પર સપ્ત ઋષિ પધાર્યા. 32,000 વર્ષ કલયુગનો સમય, 8,64,000 વર્ષ દ્વાપર યુગનો સમય, 12,96,000 વર્ષ ત્રેતા યુગનો સમય, 17,28,000 વર્ષ સતયુગનો સમય. આ બધા 4 યુગોને જોડીને એક ચતુર્યુગ થાય. એવા 71 ચતુર્યુગનો એક મન્વંતર થાય. એવા 14 મન્વંતરનો એક કલ્પ થાય. આવા 2 કલ્પને બરાબર બ્રહ્માજીનો એક દિવસ. એમ બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષ થાય, અને 10 બ્રહ્માની આયુ બરાબર મારો એક દિવસ. આવા 12 મહિનાનો એક વર્ષ. યમરાજે હાથ જોડી કહ્યું, પ્રભુ, જ્યારે આપણા એક દિવસમાં 10 બ્રહ્માજી બદલાઈ જાય તો મારા જેવા યમરાજની ગણતરી શું હોય? આમ કહીને યમરાજ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. અને પછી સમય જતા એ બાળક માર્કંડેય ઋષિના નામે પ્રસિદ્ધ થયા, જેનું અનેક કલ્પોના અંતમાં થનાર પ્રલયમાં પણ નાશ નથી થતો.